બનાસકાંઠા જિલ્લાના ડીસા જે વિસ્તાર છે, આ ડીસા વિસ્તાર એટલે કે D4D ડુપ્લિકેટ વસ્તુઓ બનાવતું હબ એટલે કે ડીસામાં તેલ હોય, ઘી હોય, મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ બનાવવામાં આવે છે અને આ ડુપ્લિકેટ ઘી ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસ દ્વારા પણ ઝડપવામાં આવે છે। પરંતુ આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું રહ્યું અને એસઓજી પોલીસ દ્વારા મોટી માત્રામાં ડુપ્લિકેટ જે ઘી છે, ઘી ઝડપી પાડ્યું છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની છે। આમ તો ડીસા શહેર એટલે કે D4D ડીસા શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવા માટેનું હબ ગણવામાં આવે છે। વેપારીઓ દ્વારા ઘી હોય, તેલ હોય, જે અનેક પ્રકારની જે વસ્તુઓ છે, આ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવે છે। આમ તો અવારનવાર પોલીસ અને જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે, આ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ડુપ્લિકેટ ઘી હોય, તેલ હોય ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। પરંતુ આ વેપારીઓ છે, આ વેપારીઓ ડુપ્લિકેટ બનાવવાનું છોડતા નથી, સુધરતા નથી। કારણ કે વેપારીઓને ક્યાંક ને ક્યાંક અધિકારીઓના હાથ ઉપર હોય તે પ્રકારનું જે ચર્ચા છે આ ડીસા શહેરોમાં ચર્ચાઈ રહ્યું છે। કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે, આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું રહ્યું અને બનાસકાંઠાની એસઓજી જે પોલીસ છે, એસઓજી પોલીસ દ્વારા ડીસા શહેરના એક ગામમાં છેલ્લા કેટલાય સમયથી ડુપ્લિકેટ ઘી બનાવતી જે ફેક્ટરી છે, આ ફેક્ટરી પર દરોડા પાડ્યા છે અને આખરે 500 થી વધુ જે શંકાસ્પદ ઘી છે, આ ઘીને જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે સવાલ એટલો ઉભો થયો છે કે એક બાજુ જે વેપારીઓ છે, આ વેપારીઓ જે લોકો છે, આ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનું વહીવટી તંત્ર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે તેમના ઉપર કોઈ કાર્યવાહી ન કરતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। કારણ કે ક્યાંક ને ક્યાંક નાના મોટી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ જે વેપારીઓ છે, આ વેપારીઓ સુધરવાનું નામ લેતા નથી। વેપારીઓને એક જ જે નિયમ હોય છે, આ નિયમ કે ક્યાંથી રૂપિયો કમાવો, પરંતુ તેની સામે લોકોના આરોગ્ય સાથે જે ચેડા થાય છે એ તેમને દેખાતા નથી અને ખુલ્લેઆમ ફેક્ટરીઓ ખોલી ડુપ્લિકેટ ઘી બનાવે છે, તો બીજી બાજુ ડુપ્લિકેટ તેલ બનાવે છે। આ પ્રકારે અવારનવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વેપારીઓ છે, આ વેપારીઓ સુધરવાનું નામ લેતા નથી। આજે વહેલી સવારે જે એસઓજી પોલીસ છે, આ એસઓજી પોલીસને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે ડીસાનું એક ગામ છે, આ ગામમાં છેલ્લા કેટલાય સમયથી આજે નકલી ઘી બનાવવાનું જે ફેક્ટરી ચાલતી હતી, આ ફેક્ટરીમાં એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને આ દરોડા દરમિયાન મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। 500 થી વધુ કિલોનો જે શંકાસ્પદ ઘી છે, આ ઘી કબજે કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ અહીંયા સવાલ એટલે છે કે એક બાજુ જો એસઓજી પોલીસ રેડ પાડતી હોય તો જિલ્લાનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે કેમ કોઈ કાર્યવાહી કરતું નથી? ત્યારે બીજી બાજુ એ પણ સવાલ છે કે એક બાજુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરે છે, પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ જે સરકારના જે નીતિ નિયમો છે, આ નીતિ નિયમો ઢીલા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। કારણ કે આજે કાર્યવાહી કરે છે, દંડ ભરે છે અને ફરી આ જ વેપારી કોઈ અન્યના નામે નોંધણી કરાવે છે, મંજૂરી લે છે અને આખરે આ જ ડુપ્લિકેટ ઘી હોય કે તેલ હોય તે બનાવવાનું કામ શરૂ કરે છે। આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે। બીજી બાજુ રાજ્યની સરકાર દ્વારા જે લોકો છે, આ લોકોના આરોગ્યને નુકસાન ન થાય અને સારવાર મળી રહે તે માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેની સલામતી રાખવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જે વેપારીઓ છે પોતાના અંગત લાભ અને અંગત સ્વાર્થ ખાતર લોકોના આરોગ્ય સાથે ચેડા કરાવે છે। તો બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ પણ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે તો તેના સેમ્પલ લેવામાં આવે છે અને આ સેમ્પલના રિપોર્ટ 6 મહિના પછી આવે છે। એટલે કે જે મુદ્દામાલ છે, આ મુદ્દામાલ નાશ થાય છે, તે મુદ્દામાલ મળતું નથી, લોકો તેને ખાઈને ભૂલી ગયા હોય છે। ત્યારે રિપોર્ટ આવે છે, ત્યારે લોકોને ખબર પડે છે કે તમે જે 6 મહિના પહેલાનું જે ખાધું હતું, જે બજારમાંથી તમે વસ્તુ લાવી હતી, વસ્તુ ડુપ્લિકેટ હતી। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સરકારના જે નીતિ નિયમો છે, આ નીતિ નિયમો બદલાવાની જરૂર છે, કાં તો તેમાં ફેરફાર કરવાની જરૂર છે। અને બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય, પોલીસ હોય, આ સતર્કતાના ભાગરૂપે આવા જે વેપારીઓ છે, આ વેપારીઓ લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરે છે તેમના ઉપર સખત જે કાયદાનો શકંજો છે ઘડી તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। ત્યારે આ તમામ બાબતને લઈને હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે તપાસ બાદ જાણી શકાશે કે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી, કેટલું ઘી બનાવવામાં આવતું હતું, આ ઘી પાછળ કોનો હાથ છે, કેટલા લોકો સંકળાયેલા છે, તે તો તપાસ બાદ જાણી શકાશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।